અરે પણ શું વાત કરો છો કે હા ત્યાં જઈને આવ્યો, બધું જોઈ આવ્યો છું, પણ તમારું મૃત્યુ થયું હતું કે હા ખોટું અહીંયા ચાલે છે એમ નહીં, ઉપર ચાલે છે, પણ તમે કર્યું શું? કહ્યું એ લોકો બધા મહેફિલમાં પડ્યા હતા, કોઈ ધ્યાન જ ક્યાં આપે છે ત્યાં. ચોપડો એમને પડ્યો હતો, મારું ધ્યાન ચોપડા ઉપર ગયું. 84 નંબરનું ખાતું મારું હતું, એમાં 80 વર્ષની મારી ઉંમર હતી. આમ તો એ લોકો મને નિયમસર લઈ ગયેલા, પણ 80 ના 90 કરતા આપણને વેપારીને શું વાર લાગે, એટલે મેં 90 કરી નાખ્યા, અને 10 વર્ષ હું પાછો. છોકરાઓ ગયા અમારી ઉપાધિ. આ વાત પછી સમય ગયા પછી યમરાજાને ત્યાં ખબર પડી કે આ વેપારી આપણને છેતરી ગયો છે, 80 ના 90 કરી ગયો. 4 થી કાયદો આવ્યો કે આંકડાની બાજુમાં શબ્દોમાં લખો. આ નહીતર આ વેપારીની કારીગરીનું પરિણામ છે, નહીતર આ કાયદો હતો જ નહીં, ખાલી આંકડામાં જ લખાતું હતું, પણ પછી શબ્દોમાં લખવાનું આવ્યું, કારણ કે 80 ના 90 કરી આવ્યું. એ વેપારીઓએ ભગવાન કૃષ્ણનું સન્માન કરી પાન બીડા આપેલા. મારે આપને મૂળ વાત કહેવાની કે કૃષ્ણ ચરિત્રમાં સલાહ આપવી પડી, રામને કહેવું ન પડ્યું, કારણ કે બંને અવતારો એક જ છે, એક જ તત્વ 2 વખત આવ્યું છે, પણ ફરક એટલો, રામ એ ધર્મ યુગ છે અને કૃષ્ણ એ યુગ ધર્મ છે, આટલો ફરક છે. બંને અવતાર માટે બિલકુલ સ્પષ્ટ કહેવું હોય તો આ રીતે, રામ એક ધર્મ યુગ છે, સીધો માર્ગ છે, 2 ને 2 4 જ થાય, એમાં બીજું કઈ થઈ શકે નહીં. આ રામનો માર્ગ છે, ધર્મ યુગ છે, એક પણ મર્યાદા તૂટે નહીં. ત્યારે કૃષ્ણ એ ધર્મ યુગ નથી, એ યુગ ધર્મ છે. એમ લાગે ત્યારે પ્રતિજ્ઞા કરે પણ ખરા, એમ લાગે ત્યારે પ્રતિજ્ઞા તોડી પણ નાખે, એમ લાગે ત્યારે મુરલી વગાડે, એવું લાગે ત્યારે શંખ પણ વગાડે. જરૂર પડી ત્યારે ગાયો ચરાવી, સમય આવ્યો ત્યારે ઘોડાની લગામ પકડી. એવો સમય હતો તો ગોપીઓના વસ્ત્રો પણ ખેંચ્યા, અને જયારે અવસર આવ્યો ત્યારે 999 સાડી ઓઢાડી અને દ્રૌપદીની લાજ બચાવવી પણ દેખાય. કૃષ્ણ ચરિત્ર આખું યુગ ધર્મનું અદભુત ચરિત્ર છે. કૃષ્ણ ચરિત્ર માટે શું કહેવું, અલૌકિક ચરિત્ર છે. એના જન્મકાળથી આખું જીવન જ તમને કૃષ્ણ સમજવા બહુ કઠિન છે. મહાત્માઓનો અનુભવ છે કે રામનું કૃષ્ણને સમજવા માટે માણસે યોગી થવું પડે. માણસનું જીવન અંદરથી યોગી જેવું ન બને ત્યાં સુધી કૃષ્ણ સમજાય નહીં. અને રામ ભજતા ભજતા માણસ ક્યારે યોગી થઈ જાય એની ખબર ના પડે, આટલો ફરક છે. એકને સમજવા માટે પ્રથમ યોગી થવું પડે, ત્યારે રામનું સ્મરણ કરતા કરતા સાધક સહજ યોગી બની જતો હોય. બંને ચરિત્રોમાં અદ્ભુત અંતર છે. સમય પ્રમાણે, કાળ પ્રમાણે જે સમયે જે લીલા કરવી જોઈતી હતી એ કૃષ્ણએ કરી છે. અલૌકિક ચરિત્ર છે કૃષ્ણ ચરિત્ર. એ જન્મે જેલમાં અને કામ કરે મુક્તિનું. આવી વિચિત્રતા કોના જીવનમાં? પોતે બંધનમાં જન્મે અને કામ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઈચ્છામિ મા શુચ સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તો કૃષ્ણ ને કહેવું પડે, રામને કહેવું ના પડે. રામ એ મર્યાદાનું જ્વલંત ઉદાહરણ છે. શંકર ભગવાન સતીને વર્ણન કરે, દેવી રામ લક્ષ્મણ બંને ભાઈઓ દિવ્ય શણગાર પહેરેલા છે અને જનકપુરની બજાર જોવા માટે નીકળ્યા છે. આખા ગામમાં વાત વ્યાપી ગઈ. જેણે સાંભળ્યું તે બધા કાર્ય, ધામ અને કામ બંને છોડી અને રામના દર્શન માટે દોડ્યા છે. બીજા અર્થમાં કહું તો રામ દર્શન કરવું હોય ત્યારે માણસે ધામ અને કામ બંને છોડવું જોઈએ. ઘરની જંજાળોથી થોડી નિવૃત્તિ લેવી જોઈએ અને જીવનની કામનાઓ તોડવી જોઈએ, ત્યારે જ રામ પમાય. સબ દોડે હૈ, મહિલાઓ અટારીઓમાં, પુરુષો રસ્તાની બંને બાજુમાં, પાઠશાળાના બાળકો રામજીની પાછળ પાછળ, ચિક્કાર મેદની આવા રાજકુમારો અમે ક્યાંય જોયા નથી. આખું ગામ નામરૂપને મિથ્યા માને એ રામને જોઈને ધન્ય બની ગયું છે. કોઈ બોલતું નથી, બસ જહાં રામ જાતે हैं सबकी निगाहें राम पर लगी हुई है. એક શામ, એક ગૌર. પુરુષો તો મૌન બનીને જોઈ રહ્યા છે. કોના સંતાનો હશે? આના માતા પિતા કેટલા ભાગ્યશાળી હશે જેના બાળકો હશે. ભાવ વિભોર બની છે જનકપુરી. કોઈને પરિચય નથી આ કોણ છે. જનકપુરની મહિલાઓ જે ઝરૂખામાં અટારીમાં ઊભી ઊભી રામને જુએ છે, એ બહેનો અંદરો અંદર ચર્ચા કરવા લાગી છે, આ કોણ હશે, આ કોણ હશે.
ક્યાંથી આવ્યા હશે, આના નામ શું હશે, આની માતા કોણ હશે, એનું નામ શું હશે. આમ બહેનો અંદર અંદર ચર્ચા કરવા લાગી. કોઈની પાસે માહિતી નથી. એમાં એક બહેન દોડતી દોડતી આવી અને જનકપુરની અટારીમાં મહિલાઓ ઊભી છે અને કહેવા લાગી, બહેનો આ બંને રાજકુમાર કોણ છે એની માહિતી હું લઈ આવી છું. રામાયણમાં લખ્યું છે પુરુષો રામની માહિતી ન મેળવી શક્યા, બહેનો જ મેળવી શકી. કોઈ પણ વ્યક્તિની માહિતી બહેનો જલ્દી મેળવી લે. પછી સાચી ખોટી ગમે તેવી પણ બહેનો જલ્દી પ્રાપ્ત કરે, એ નિયમ છે. પુરુષો જલ્દી માહિતી નહીં મેળવી શકે. એ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ પણ તુલસી સાચા છે. તમે જોજો બહેનોનો એ સરસ સ્વભાવ છે. કોઈ પણ વ્યક્તિની માહિતી જલ્દી લઈ લેશે. એસટીની બસમાં બે બહેનો આમ સામસામી સીટ ઉપર આવી જાય તો બધું પૂછી લે, તમે કયે ગામ રહો છો, આમ ક્યાં ગયા હતા, બધું પૂછી લે છે. તમારે બાળકો કેટલા, કુટુંબમાં કોણ કોણ છે, અને એક પ્રશ્ન ખાસ પૂછે, સાસુ છે? કારણ કે આ બહુ મહત્વનો પ્રશ્ન હોય. અને જો ખરેખર બેઠા હોય તો પેલી એટલો નિસાસો મૂકીને કહે કે હા હજી તો અમારી ઉપાધિ ચાલુ છે. સામસામા સરનામા આપી દે, તમે અમારે ગામ આવો ત્યારે અમારે ઘરે જ ઉતરજો. આટલી બધી લાગણી હોય. પુરુષોમાં નહીં. પુરુષો તો બસમાં બેઠા હોય તો સામસામે આંખું કાઢતા હોય. બહેનોમાં એ સરસ પ્રભાવ હોય. અને એ કેવલ વિનોદ કે लिए भी नहीं कह रहा हूं, ये हमारा अनुभव है. અમે સતત ઘૂમવાનું ફરવાનું રહીએ ને એટલે આવા અનુભવ થાય. ક્યારેક ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ ને તો પુરુષો કઈ પૂછે નહીં, પુરુષો એમ માને કે હશે કોઈ, પણ બહેનો જય શ્રી કૃષ્ણથી શરૂઆત કરે. એટલે અમે સમજી જ જઈએ કે આ બહુ લાંબુ ચાલવાનું છે. જય શ્રી કૃષ્ણથી જે આરંભ થાય એ ઘણું લાંબુ ચાલે. પૂછે બાપજી કયું ગામ, એટલે ગામનું નામ આપીએ, ફલાણે ગામ. આમ ક્યાં જાઓ છો, એટલે જે ગામ જતા હોઈએ એ ગામનું નામ. પછી ત્રીજો પ્રશ્ન પૂછે કથા છે, એટલે કહીએ હા. રામાયણની કે ભાગવતની, એટલે કહીએ રામાયણની. મુહૂર્ત ક્યારે છે, એટલે મુહૂર્તની તારીખ. પછી પૂર્ણાહુતિ કહી દઈએ, કારણ કે એ પૂછવાના જ હોય, એટલે પૂર્ણાહુતિની તારીખ પણ કહી દઈએ. 9 દિવસ રાખો છો કે 11 દિવસ? 9 દિવસ. પછી એમ પૂછે 9 દિવસમાં પૂરું થાય? પાછો ઠપકો આપતા જાય. એ ગામ કથા પૂરી કર્યા પછી કયા ગામ કથા છે, એટલે પછીની જે તારીખ હોય એ આપવાની. એટલે આમનામ ચાલુ જ રહે છે કે આરામ કરો છો? તમારા ગુરુ કોણ, બા બાપુજી છે કે નહીં, કુટુંબમાં કોણ કોણ, આટલું પૂછે ત્યાં સુધી વાંધો નહીં. પણ એક પ્રશ્ન એવો પૂછે પહેલેથી જ આ કરો છો કે પહેલા કંઈક બીજું કરતા હતા? લે, બધું પૂછી લે. તમે ભણ્યા કેટલું, તમારો અભ્યાસ ક્યાં, તમે પેલા શું કરતા હતા, ત્યાં સુધી વાંધો નહીં. પણ એક પ્રશ્ન એવો પૂછે એક કથા કરો એટલે રૂપિયા કેટલા મળે? સર્વે ગુણાહા. આજ લોકોને રૂપિયા સિવાય બીજું કઈ દેખાતું નથી. ત્યાં સુધી ચાલો વાંધો નહીં, પણ ખરેખર બને છે. છેલ્લે એમ પણ કહે કે હા ઠીક છે, ચૈત્ર મહિનો છે, હાંકે રાખો. આ બધું અમે હાંકે રાખવા નીકળ્યા છે, અમારે કઈ બીજું કામ જ નથી. પણ બહેનોનો એ સરસ સ્વભાવ ગણાય કે બધું પૂછી લે. પુરુષોમાં સ્વભાવ નહીં. જનકપુરની સ્ત્રીઓ રામનો પરિચય પ્રથમ મેળવે છે. એક મહિલા દોડતી આવી બધી સખીઓને ભેગી કરીને કહે છે આગળ જે ચાલે છે એનું નામ રામ છે, એની માતાનું નામ કૌશલ્યા, પાછળ ચાલે લક્ષ્મણ છે, એની માતાનું નામ સુમિત્રા છે. બંને દશરથજીના પુત્રો છે, અયોધ્યાના રાજકુમારો છે. બહેનો, એને કેટલું મોટું પરાક્રમ કર્યું. મેં સાંભળ્યું તાડકાને મારી સુબાહુને પરાજિત કરી. રસ્તામાં મુનિ વધુ અહલ્યાને ઉદ્ધારીને બંને આવ્યા છે. આખા નગરની મહિલાઓ રામનો પરિચય પામી ગઈ. એક સખી કહેવા લાગી જનક રાજા જો આ રાજકુમારને જોઈ જાય અને ધનુષ્ય તોડે અને કન્યા આપવી એ પ્રતિજ્ઞા જતી કરે અને રામને સીતા આપી દે તો આવી જોડી જગતમાં નહીં જડે. ત્રીજી સખીએ કહ્યું જનક મહારાજ એમને લઈ આવ્યા છે બગીચામાંથી, પણ હવે મહાપુરુષ છે, પ્રતિજ્ઞા તોડતા નથી, આપણાથી એને કઈ થોડું કહેવાય. બાકી જો સીતાનું લગ્ન રામની સાથે થઈ જાય તો આવી જોડી જગતમાં ક્યાં મળશે? એક સખીએ કહ્યું માની લો કે રામજીનું લગ્ન અને સીતાનું લગ્ન રામ સાથે થઈ જાય તો આપણે શું ફાયદો? તો એક સખીએ બહુ સરસ કહ્યું મોટામાં મોટો ફાયદો. કેમ કે અયોધ્યા અને જનકપુરનો સંબંધ જોડાશે
તો ક્યારેક સીતાને તેડવાને બાને, ક્યારેક મૂકવાને બાને રામ અવારનવાર અયોધ્યા જનકપુર આવશે અને આપણને અવારનવાર દર્શન થાય. એક તર્કશાસ્ત્રી મહિલાએ જવાબ એકદમ પ્રશ્ન કર્યો કે સંબંધ બંધાયા પછી રામ જ તેડવા આવશે એની ખાતરી શું? બીજા કોઈ ન મોકલી શકે? એના નાના ભાઈને મોકલે, લઈ આવો. રામ જ આવશે એનું કારણ? બોલે નહીં, રામ જ આવશે. કેમ? કે આપણે આમંત્રણ નથી આપ્યું તોય બંને ભાઈઓ આજ આવી ગયા છે, તો પછી તો સંબંધ જોડાયા પછી આવ્યા વગર રહેશે જ નહીં. બિના આમંત્રણ ભી આ ગયે હૈ વો લોગ, તો બાદ મેં તો અવશ્ય આયેંગે. બધાના હૃદયમાં અહોભાવ છે કે સીતા જો રામને અર્પણ થાય. રામજી અતિ સુંદર છે. રામજીમાં 3 શક્તિ બહુ છે. તુલસીદાસજી કહ્યું, રૂપ અપાર છે, શીલ પણ અદ્ભુત છે અને બળ પણ ખૂબ છે. આ 3 વસ્તુથી રામે 3 નગરી જીતી. આપણે જોઈ ગયા, શીલથી એમણે અયોધ્યા જીતી, આજ રૂપથી એમણે જનકપુરી જીતી. શીલથી અયોધ્યા કાબુમાં આવી ગઈ, રૂપથી જનકપુર કાબુમાં અને બળથી લંકા કાબુમાં આવશે. 3 વસ્તુથી 3 નગરી ઉપર રામજીનો વિજય દેખાય છે. આખા ગામની મહિલાઓ પ્રતિભાવ રજૂ કરે છે. આમ બંને ભાઈઓ આગળ વધે છે. બહેનોએ જ પરિચય મેળવ્યો, પુરુષો ન મેળવી શક્યા. એનું તાત્વિક કારણ જુદું છે. સંતો કહે છે, સ્ત્રી એ ભક્તિ એ સ્ત્રી છે, જ્ઞાન એ પુરુષ છે. ઈશ્વરનો પરિચય ભક્તિ જલ્દી મેળવી શકે. કેવળ જ્ઞાન ઈશ્વરને જાણી શકે, પણ ઈશ્વરનો પૂર્ણ પરિચય ભક્તિના સહકાર વગર શક્ય નથી. તુલસીદાસજીનું દર્શન. અથવા તો એક સંત એમ પણ કહે છે કે બહેનો રામનો પરિચય મેળવી ગઈ, પુરુષો ન મેળવી શક્યા. એનું કારણ, બહેનો ઉપરથી જુએ છે અટારીમાંથી, પુરુષો નીચે ઉભા છે. ઈશ્વરનો પરિચય એને જાજો મળે, જલ્દી મળે, જેટલી જેની સાધનાની ઊંચાઈ વધારે. જેટલું ભજન વધારે, જેટલી ઊંચાઈ વધારે, એટલો ઈશ્વરનો પરિચય જલ્દી પ્રાપ્ત થાય. આમ રામ લખન આગળ વધી રહ્યા છે. પુરુષોએ જોયા, બહેનોએ માહિતી મેળવી, પણ નજીક કોઈ ન જઈ શક્યું. નજીક કેવળ બાળકો જ જઈ શક્યા. તુલસીદાસજી કહે, રામનો હાથ પકડી બાળકો પોતાની રુચિ પ્રમાણે રામજીને વાળે છે. અહીં ફલાણું છે, અહીં ફલાણું છે. તુલસી કહે, જ્ઞાન જોઈ શકે, ભક્તિ પરિચય મેળવી શકે, પણ બાળક જેવા જ્યાં સુધી સાધકો નિખાલસ ન બને ત્યાં સુધી રામને પોતાની ઈચ્છા પ્રમાણે વાળી ન શકાય. અને તેથી જ જેમ જેમ સંતનું ભજન વધશે, મહાપુરુષો અમુક કક્ષાએ જાય છે, પછી બાળક જેવા થઈ જાય. એની બધી મસ્તી બાળક જેવી લાગશે. બાળક જેવું હૈયું નિખાલસ જ્યારે થાય. રમણ મહર્ષિ ધૂળમાં બેઠા હોય, પરમહંસજી ધૂળમાં બેઠા હોય. જોનારને એમ લાગે કે આમાં શું હશે. તો બાળકો રામજીને સ્પર્શ કરી શક્યા છે. આમ આગળ તુલસીદાસજીએ માનસમાં બહુ નથી લખ્યું, પણ જનકપુરના સાધુઓ બહુ સરસ કથા કહે. સીતાજીની હવેલી જ્યાં હતી એની બાજુમાંથી રામ પસાર થવાના. સીતાજીની 8 સખીઓ છે, એ કાયમ સીતાની સાથે રહે. તો એક સખીને સમાચાર મળ્યા કે કોઈ 2 રાજકુમારો આવ્યા છે, એમણે આખા ગામને મોહિત કર્યું છે. તો એમણે સીતાને વાત કરી, વૈદેહી કોઈ 2 રાજકુમારો આવ્યા છે અને હમણાં હવેલી પાસેથી નીકળશે, જરા આપણે દર્શન કરીએ જરૂર કહેતી. સીતાએ કહ્યું, નહીં, મેં નહીં આऊंगी, આપ જાइए. આ તો રાજકન્યા છે, उसकी भी कोई मर्यादा. તો 2 સખીઓને કહ્યું, તમે જઈને જુઓ. સીતાજી ભીતર છે. સીતાની 2 સખીઓ જરૂખેતી રાજકુમારને જોવા માટે ઊભી છે. દૂરથી રામ લક્ષ્મણ ચાલ્યા આવે. લોકોનો પુષ્કળ, ચારે બાજુ માણસો છે. પેલી સખીઓને થયું કે આ લોકો દૂરથી ચાલ્યા આવે છે ત્યારે બરાબર આપણે જોઈ શકતા નથી, અને નીચેથી પસાર થશે ત્યારે આપણે ઉપરથી જોઈશું તો મસ્તક દેખાશે, ચહેરા બરાબર દેખાશે. અને ચહેરા જોઈએ તો નક્કી થાય કે કેવું રૂપ છે. એટલે સખીઓ વિચાર કરે, કાં તો સીતા મંજૂરી આપે તો નીચે જઈએ, અને કાં તો ચહેરા જોવાય એવું કંઈક થાય. એટલે સીતાજીની પાસે જઈને કહ્યું, સીતે, લોકો બહુ છે, આટલું બધું રૂપ છે, પણ હવે નજીક આવશે ત્યારે અમે ઉપરથી જોઈએ તો મસ્તક દેખાય, ચહેરો તો દેખાય નહીં. કાં તો નીચે જવું પડે ને કાં તો. સીતાજી કહ્યું, નીચે જવાની કઈ જરૂર નથી. ચહેરો જોવો હોય તો એક કામ કરો, શું, હાથમાં થોડા ફૂલ અને ચોખા લઈ જાઓ, તો ઉપરથી વધાવો.
એને એમ લાગે કે સ્વાગત કરે, પણ ફૂલ એવી રીતે નાખવાનું કે એના માથા ઉપર પડે. માથા ઉપર પડે એટલે ઉપર જોશે ને જુએ એટલે તમારે જોઈ લેવાનું ચહેરા કેવા છે. સીતાજીની યુક્તિ સખીઓએ સ્વીકારી લીધી છે. હાથમાં અક્ષત અને પુષ્પ લઈને સખીઓ ઝરૂખે ઊભી છે. રામ લક્ષ્મણ જેવા નીચેથી પસાર થયા, ઉપરથી પુષ્પ અને અક્ષત ફેંક્યા છે. યોગ થયો બંનેના મસ્તક ઉપર પડતા. બંને ભાઈઓએ ઉપર જોયું. રામજી તો અંતર્યામી જાણે છે. તુરત જ ઉપર જોયું છે. સખીઓએ રામ અને લક્ષ્મણના સૌંદર્યને જોતા ભાવાવેશમાં આવી ગઈ છે. સીતાજીની પાસે જઈને કહ્યું, જાનકી રૂપ અલૌકિક છે, વર્ણન નહીં થાય. દેવી, આવા રાજકુમારો અમે અમારા જીવનમાં ક્યાંય જોયા નથી, કોઈ જગ્યાએ વર્ણન પણ સાંભળ્યું નથી કે આવું રૂપ હોઈ શકે. આટલું અલૌકિક રૂપ છે. સીતાજીની આગળ સુંદર વર્ણન કર્યું છે. આ બાજુ બંને ભાઈઓ આખા નગર ઉપર રૂપની મોહની ફેંકતા પૂરબ દિશી ગયે દો ભાઈ. પૂર્વ દિશામાં ગયા, જ્યાં ધનુષ્ય યજ્ઞની ભૂમિ નિર્માણ થઈ છે. રાજા મહારાજાઓ ઋષિમુનિઓ બધાની બેસવાની સુંદર વ્યવસ્થા છે. બાળકો રામને બતાવે, રામજી લક્ષ્મણજીને બતાવે, અને આ બધું દ્રશ્ય રામજી જુએ છે. સૂર્યાસ્ત થવાની તૈયારી થઈ. બાળકોને મીઠા વાક્યોથી ભગવાને વિદાય આપી અને લક્ષ્મણને કહ્યું, લક્ષ્મણ, સંધ્યાનો સમય થયો, આપણે જલ્દી જઈએ. સમયસર સંધ્યા નહીં કરીએ તો બાપજી નારાજ થશે. રામજીને ગુરુદેવનો ભય લાગ્યો. તુલસીદાસજી કહે, જેના ત્રાસથી ખુદ કાળ કાંપે, જેના ડરથી ડર પણ કાંપે, એ પરમાત્માને કોનો ભય? જગતને ગુરુ મર્યાદા અને ગુરુ પરંપરા બતાવી. ગુરુદેવથી ભયભીત થયેલા રામ સમયસર નહીં, જો સંધ્યા કરું તો બાપજી નારાજ થશે, એ આખા ગામને પોતાના રૂપમાં ડુબાડી, યાની બીજા અર્થમાં કહું તો બધાને નેત્રનું ફળ આપી બંને ભાઈઓ પાછા વિશ્વામિત્રજીની પાસે આવ્યા. પ્રણામ કરી બાપજીની મંજૂરી લઈ સંધ્યા કરે છે. સંધ્યા વંદન કરી બાપજીની પાસે બેઠા છે. રાત્રિનો ફળાહાર વગેરે કંઈ થયું. બાપજીની સાથે ચર્ચા વાર્તાલાપ થયો. શયન કરવાનો સમય થયો. વિશ્વામિત્રજી સૂતા ત્યારે રામ લક્ષ્મણ એના ચરણ ચાપે છે, ગુરુની સેવા કરે છે. જિનકે ચરણ સરોરુહ લાગી, જેના ચરણને એક રજકણને મેળવવા માટે વર્ષો સુધી મહાત્માઓ સાધના કરે, એ ભગવાન વિશ્વામિત્રના પગ દબાવી જગતને ગુરુ ભક્તિનું ઉદાત્ત દ્રષ્ટાંત આપે. વિશ્વામિત્રએ કહ્યું, રાઘવ અબ સો જાઓ બેટે. અને જ્યારે રામજી શયન કરવા ગયા ત્યારે લક્ષ્મણજી એના પગ દબાવે છે. બાર બાર રામજી લક્ષ્મણજીને આગ્રહ કરે, લક્ષ્મણ હવે સુઈ જાઓ, બસ સમય થયો, સો જાઓ ભાઈ. છતાં લક્ષ્મણજી ભાવથી ચરણ દબાવે. તુલસીદાસજીએ બધી મર્યાદાઓ બતાવી છે. આ તો મેં પહેલે જ દિવસે કહ્યું ને, શિક્ષા પણ છે, દીક્ષા પણ છે. વારંવાર ભગવાન આગ્રહ કરે, આપણે સૂતા હોઈએ ને આપણા કોઈ પગ દબાવતું હોય ને તો 5-5 મિનિટે વિવેક કરવો જોઈએ, બસ હવે સુઈ જાઓ, બસ. જો આપણે સૂતા જ રહીએ ને તો બીજે દિવસથી આ કાર્યક્રમ જ બંધ થાય. સેવકની સેવા સ્વામી સ્વીકારે, પણ વિવેક ખાતર પણ એને વિનય કરવો જોઈએ, બસ હો ગયા, બસ રખ દો. નહીતર એ બહુ લાંબુ નહીં ચાલે, એ સેવામાં કુભાવ પેદા થાય. આપણે ત્યાં જૂની વાર્તા છે ને કે પેલા મહારાજ સૂતા હતા, પછી એનો એક ચેલો પગ દબાવતો હતો, તો 10 વાગ્યાનો પગ દબાવવાનું ચાલુ કરેલું, તો 11 વાગ્યા સુધી મહારાજે એને કહ્યું નહીં કે બસ હવે રહેવા દો, એમ બોલ્યા જ નહીં. તો પેલા ચેલાને એમ થયું કે બાપજી સૂઈ ગયા લાગે, એટલે ક્યાંથી મને જવાનું કહે, એટલે હવે હું આમને જતો રહું પગે લાગીને. એ ત્યાં જવાની તૈયારી કરે તો પેલા કઈ મહારાજ સૂતા નહોતા, એમણે તુરત જ કહ્યું, કેમ ભાઈ તમે ભાઈઓ કેટલા? પેલા ને એમ થયું કે કઈ સૂતા નથી, એટલે કહ્યું બાપજી અમે 4 ભાઈઓ. એટલે વળી પેલો બિચારો બોલ્યો ને પગ દબાવવા લાગ્યો. 12 વાગ્યા. પેલાને એમ થયું કે હવે તો સુઈ જ ગયા લાગે. એ જ્યાં જવાની તૈયારી કરે તો મહાત્મા બીજો પ્રશ્ન પૂછે કે 4 ભાઈઓમાં લગ્ન કેટલા ના થયા ને કેટલા કુંવારા? પેલો સમજે કે હજી જાગે છે, હજી કઈ મને છોડે એમ નથી. કહું 2 ના લગ્ન થયા ને 2 કુંવારા. 1 કલાકે મહારાજ પ્રશ્ન પૂછે ને પેલાને છોડે નહીં. એમ 4 વાગ્યા ત્રાસી ગયો પેલો. એ 4 વાગે જવાની તૈયારી કરતો હતો તો મહાત્માએ પાછું પૂછ્યું, હું ભૂલી ગયો જે 11 વાગે એમણે પ્રશ્ન પૂછ્યો હતો, હું ભૂલી ગયો તમે ભાઈઓ કેટલા? જે 11 વાગે પૂછ્યું હતું પાછું 4 વાગે પૂછ્યું. પેલા ચેલાએ કહ્યું અમે 3 ભાઈઓ. એટલે કહ્યું 11 વાગે તમે 4 કહ્યા હતા, અત્યારે 3? કે 11 વાગે 4 હતા, હવે તો 3, કારણ કે ઘરે રહ્યા ઈ જ રહ્યા, હું તો જીવતો શાનો જાઉં, આમાં મને કઈ હું જીવું એવું લાગતું નથી. તું મને આમાંથી છોડ ત્યારે હું બચું ને. એટલે 11 વાગે અમે 4 હતા, બાકી 4 વાગે હવે 3 ની પેલી છે.
કારણ કે હું અહીંથી છૂટું એવું લાગતું નથી. સેવામાં કુભાવ પેદા ન થાય એટલે એ વિવેક પણ તુલસીદાસજીએ સહજ બતાવ્યો. રામજી બાર બાર લક્ષ્મણજીને કહે અબ સો જાઓ. પરમાત્માના ચરણારવિંદને હૃદયમાં રાખીને લક્ષ્મણજી શયન કરવા જતા રહ્યા. લક્ષ્મણજીનો નિયમ હતો, લક્ષ્મણજી વનમાં ગયા ત્યારે તો 14 વર્ષ જાગ્યા છે, પણ લક્ષ્મણજીનો નિયમ હતો અયોધ્યાની બહાર રામની સાથે જ્યારે જ્યારે ગયા ત્યારે નિદ્રા નથી લેતા. પણ ફરક એટલો, વનવાસમાં તો શરીરને પણ લંબાવતા નહોતા, કાં તો વિરાસન રાખે કાં ઉભા રહેતા હતા, ખાલી શરીરને પણ આમ સુવડાવવાનું નહીં. ત્યારે વનવાસ સિવાયના દિવસોમાં જ્યારે બહાર ગયા છે પહેલા, ત્યારે ખાલી શરીરથી લેટતા હતા, પણ નિદ્રા નહોતા કરતા. આ લક્ષ્મણજીનું વ્રત હતું. એ કેવલ 14 વર્ષ જ જાગ્યા છે એમ નહીં, રામજીની સાથે, એમ રામાયણના શબ્દ ઉપરથી લાગે છે. જનકપુર ગયા ત્યારે રામજીએ કહ્યું એટલે એ શરીરને લંબાવે છે, પણ જાગતા સૂતા છે, સુઈ નથી ગયા, નિદ્રા કરતા જ નથી. કારણ ઉઠે લખન નિશી બિગત સુની અરુણ શિખા ધુનિ કાન. તુલસીદાસજીએ જાગ્યા એમ નથી લખ્યું, સવાર પડ્યું ત્યારે. સૂતેલો માણસ હોય તો એ જાગ્યો ગણાય. લક્ષ્મણજી જાગ્યા એમ નથી લખ્યું, ઉઠે. તુલસીદાસજી કહે એને ખાલી શરીર લંબાવેલું અને તે લક્ષ્મણજી ઉઠ્યા. જાગવાનો પ્રશ્ન જ નહોતો, કારણ કે જાગતા હતા. અને રામજી જાગ્યા એમ લખ્યું છે, કારણ કે રામજી સુઈ ગયેલા. ઉઠે લખન નિશી બિગત સુની અરુણ શિખા ધુનિ કાન ગુરુ તે પહેલે જગતપતિ જાગેવું રામ સુજાન. राम जाग्या, लक्ष्मण उठा. इसका मतलब राम सो गए थे, लखन सोए नहीं थे, केवल शरीर ने लंबावीने आराम करता था. लक्ष्मणजी उभा थया छे. પછી રામજી જાગ્યા, પછી વિશ્વામિત્રજી સૌએ સ્નાન સંધ્યા વગેરે પોતાનું નિત્ય કાર્ય કર્યું અને બાપજી પૂજા કરવા બેઠા. ત્યારે રામજીએ કહ્યું કે ગુરુદેવ આપ કહો તો આપની પૂજા માટે અમે પુષ્પો લાવી આપીએ. પૂજાના પુષ્પો મંજૂરી મળી છે. રામ લખન બંને ભાઈઓ જનકના બગીચામાં પુષ્પ લેવા નીકળે છે. નાનકડો એવો પ્રસંગ, ઘણો જ મહત્વનો પ્રસંગ, જરા ગૌર કરે. સવારનો સમય છે, જનક રાજાનો બગીચો છે, સુંદર બાગ છે. શું કહું, કાયમ વસંત ઋતુ રહેતી હોય એવું વાતાવરણ છે. એક એક પ્રકારના પુષ્પના છોડ લાગેલા છે, ફૂલઝાડ લાગેલા છે. સુંદર કુંજ ગલીઓ રચેલી છે. બગીચાના બિલકુલ મધ્ય ભાગમાં એક સરોવર છે અને સરોવરની ચારે બાજુ આંબાવાડી છે. સરોવરને કિનારે માં ભવાનીનું એક સુંદર મંદિર છે. જે મંદિરના માં ભવાનીની મૂર્તિની પૂજા રાજકુટુંબના સદસ્યો કરતા હતા. સુંદર બાગ, સુંદર મંદિર. રામચરિત માનસમાં 2 બગીચાનું વર્ણન છે. એક જનકની પુષ્પ વાટિકા અને બીજી રાવણની અશોક વાટિકા. બંનેના કેન્દ્રમાં સીતાજી છે. અશોક વાટિકાનું કેન્દ્ર પણ સીતા છે, પુષ્પ વાટિકાનું કેન્દ્ર પણ સીતા છે. પણ ફરક એટલો, જનકની વાટિકા એ યોગીની વાટિકા છે અને અશોક વાટિકા એક ભોગીની વાટિકા. પરિણામે જનકની વાટિકા સુરક્ષિત થઈ ગઈ, યાની જનકની વાટિકાએ જોડવાનું કામ કર્યું. આ બગીચામાં સીતારામની મુલાકાત થશે અને એમાંથી બંનેના હૃદયના ભાવો એકબીજાને મળશે. ત્યારે રાવણની અશોક વાટિકા તોડવાનું કામ કરે અને તેથી હનુમાનજી એના એક એક ઝાડ તોડી નાખ્યા. જનકની વાટિકા સુરક્ષિત છે. ત્રીજા અર્થમાં કહું તો જનકનો બગીચો એ વિદેહનગરનો બગીચો છે અને રાવણનો બગીચો એ દેહનગરનો બગીચો છે. ઇતના ફર્ક હૈ. સુંદર બાગ છે જનક મહારાજનો. રામ અને લક્ષ્મણ બગીચાના દ્વારે પહોંચ્યા છે. માળીઓને ખબર મળ્યા, એકદમ દોડતા આવ્યા. લક્ષ્મણજીએ થોડી ઉતાવળ કરેલી બાગમાં જવાની, પણ રામજીએ હાથ પકડી લીધો. લખન, આપણી માલિકીનો બગીચો નથી, બિના પૂછે જવાય નહીં. આ રામની મર્યાદા. કોઈની માલિકીના પ્રદેશમાં પૂછ્યા વગર પગ મૂકવું એ મર્યાદાનું ઉલ્લંઘન. રામજી અટકાવ્યા લક્ષ્મણજી. એક એક મર્યાદા રામજીએ સાચવી. આમાં કૃષ્ણને ગોઠવો તમે તો ક્યારનો ફૂલ લઈને નીકળી ગયો હોય, કોઈ આડા આવ્યા એને માર્યા હોય,
પણ રામજીએ માળીઓની મંજૂરી માંગી. લક્ષ્મણજીએ દલીલ પણ કરી કે મહારાજ, આપણે રાજ્યના મહેમાન છીએ અને રાજ્યની જગ્યામાં ફરવા માટે આપણને સ્વતંત્રતા હોવી જોઈએ. બોલે રાજ્યના મહેમાન બરાબર, પણ છતાં બગીચાના માલિક યાની બગીચાના રક્ષક માલી કહેવાય, તેથી એની મંજૂરી લેવી જોઈએ, મર્યાદા ના પાડે. માળીઓને પૂછ્યું છે. માળીઓ નાચવા લાગ્યા કે આ તો એ પુરુષ છે જેણે ગઈકાલે આખા ગામને મોહિત કર્યું હતું. અમે બાગમાં હતા, દર્શન નહોતા કરી શક્યા. અમારા સદભાગ્ય ગીર્દીથી બચીને અમે બગીચામાં શાંતિથી દર્શન કરી શકીશું. પધારીએ રાજકુમારો, અમે તમારા માટે પુષ્પો ચૂંટી આપીએ, આપ કુંજ ગલીમાં એક જગ્યાએ બેસે. રામજીએ કહ્યું, ધન્યવાદ, પૂજાના પુષ્પો અમે જાતે ચૂંટીશું. આમ કહીને રામ લખન માળીઓને ધન્યવાદ આપતા બાગમાં પુષ્પ લેવા માટે પ્રવેશ કરે. સુંદર બાગ છે. સવારનો સમય, સૂર્યની કિરણો નીકળી ચૂકેલી, અનેક કળીઓ સૂરજની કિરણોથી ખીલી છે અને અમુક કળીઓ હજી ખીલી નહોતી. એ જ્યાં રામે પ્રવેશ કર્યો ત્યાં રામને જોઈને ખીલવા લાગી છે. બગીચાના અમુક ફૂલો સૂર્યને જોઈને ખીલ્યા, બાકીના ફૂલો સૂર્યવંશીના દર્શન કરીને ખીલવા લાગ્યા. આખા બગીચામાં વસંત વ્યાપી ગઈ. બડા સુંદર વાતાવરણ બની ગયા જ્યાં રામ અને લક્ષ્મણે પ્રવેશ કર્યો. તમારા અહીં આજ પગલા થવાના, ગની દઈવાલાની કવિતા, બડી સુંદર કવિતા. કવિ લખે છે કે પ્રભુ, તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ અને ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. શર્મનો કરી ડોળ સઘળું જુએ છે. બડા પ્રકૃતિ કા કવિ હે ગની. શર્મનો કરી ડોળ સઘળું જુએ છે. કળી પાંદડીને પરદે રહીને. શરમનો કરી ડોળ સઘળું જુએ છે. કળી પાંદડીઓને પરદે રહીને. સાચું કહું તો આજ વાતાવરણ પર તમારી નજરની અસર થઈ ગઈ છે. તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ અને ફૂલોની નીચી નજર થઈ. આખા બાગમાં આખી જુદી જ રોનક પ્રગટી ગઈ છે. કુંજ ગલીઓમાં બંને ભાઈઓ પુષ્પ ચૂંટવા લાગ્યા છે. એ જ વખતે તુલસીદાસજીએ ઘટના લખી કે માં સુનૈનાએ યાની સીતાજીની માતાએ પોતાની પુત્રી સીતાને સખીઓની સાથે ગૌરી પૂજન કરવા માટે, ભવાનીની પૂજા કરવા માટે બગીચામાં મોકલી. સીતાજી 8 સખીઓની સાથે ભવાનીનું પૂજન કરવા માટે તેહી અવસર સીતા તહ આઈ. તેહી અવસર સીતા તહ, તેહી અવસર સીતા તહ આઈ. તેહી અવસર સીતા गिरिजा पूजन जननी पठाई. गिरिजा पूजन जननी. गिरिजा पूजन जननी पठाई. गिरिजा पूजन तेहि अवसर सीता तह आई. तेहि संग सखी सब सुभग सयानी. संग सखी सब संग सखी सब सुभग सयानी. संग गावगी गीत मनोहर बानी. गावगी गावगी गीत मनोहर बानी. गावगी तेहि अवसर सीता तह आई. तेहि अवसर सीता
ઈ ગિરિજા પૂજન જનની પઠાઈ, ગિરિજા પૂજન. એ જ વખતે સીતાજી સખીઓની સાથે માં ભવાનીની પૂજા કરવા માટે બાગમાં પ્રવેશ કરે છે. અહીંથી સીતાજીનો પ્રવેશ થાય છે. અત્યાર સુધીની રામકથામાં સીતાજીનું ચરિત્ર નહોતું, હવે सीता चरित्र नो आरंभ થાય છે. इसलिए एक बार बड़े भाव और आदर से हम सीता जी का जय जयकार करें. बोलिए मिथिलेश किशोरी की. जानकी जी નો પ્રવેશ થઈ રહ્યો છે અને સીતાજી માટે શું કહું. પાત્ર જ્યારે આવી રહ્યું છે ત્યારે એટલું જ કહીશ કે રામચરિતમાનસની કથામાંથી જો સીતાજીના પાત્રને સંતાડવામાં આવે તો રામાયણના પારાયણો બંધ થઈ જાય. આનું પારાયણ કરવા જેવું રહે નહીં. આખી રામકથા સીતાની કુરબાની, સીતાની સહનશીલતા, સીતાના ધૈર્ય ઉપર ઊભી છે. કેટલું મહાન પાત્ર શ્રી સીતાજી. જનકની દીકરી. એક વાક્યમાં સીતાજીનો પરિચય આપવો હોય તો એમ આપી શકાય કે સીતા એટલે આ જગત બ્રહ્માએ સર્જ્યું ત્યારથી અત્યાર સુધીમાં જગતમાં જેટલી સહનશીલતા ઉત્પન્ન થઈ હશે એ બધી સહનશીલતાએ એક નારીનું રૂપ ધારણ કર્યું. એનું નામ સીતા. કેટલું સહન કર્યું છે. વિશ્વમાં સીતાજીની સહનશીલતા અજોડ છે. સીતાજીના ચરિત્રનું ચિંતન કરીએ ને તો આપણા જીવનના દુઃખો બહુ ગૌણ લાગે. જનકની દીકરી જનકપુર છોડી અને અયોધ્યા પગ મૂકે અને વનવાસની વાટ શરૂ થયા પછી ધરતીમાં સમાઈ ગઈ ત્યાં સુધી સીતાના જીવનમાં સુખનો શ્વાસ નથી આવ્યો. ભર જુવાનીમાં 14 વર્ષનો કારમો વનવાસ, વનમાંથી એક અસુર ઉપાડી જાય, અશોક વાટિકામાં ગિરફતારી, અને એમાંથી રાવણને મારીને રામ સીતાને લઈને જ્યાં અયોધ્યા આવે, રાજ્યાભિષેક થયા પછી મહેલમાં થોડા દિવસો જ્યાં વિતાવે, ત્યાં અયોધ્યાના રાજ્યના કોઈ નાગરિકોમાંથી એક માણસ કંઈ સીતા માટે આડાવળી વાત કરે અને અયોધ્યાના સમ્રાટ સગર્ભા સ્થિતિમાં અયોધ્યાની મહારાણીનો ત્યાગ કરે. જનકની પુત્રીને, દશરથજીની પુત્ર વધુને અને 14 બ્રહ્માંડના માલિક રામના ધર્મ પત્નીને સગર્ભા સ્થિતિમાં વાલ્મીકીના આશ્રમમાં આશ્રિત થવું પડ્યું. કેટલી વેદના સહન કરી છે. અને છતાં જેના જીવનમાં, જેના મુખમાંથી ફરિયાદનો એક સૂર નહીં નીકળ્યો, કોઈની સામે ફરિયાદ નહીં કરી. આપે કથા સાંભળી હશે. વાલ્મીકીના આશ્રમમાં જયારે સીતાજીને મૂકવામાં આવ્યા, નદીને કિનારે છોડી દીધા લક્ષ્મણજીએ, અને લક્ષ્મણજી રડી પડ્યા જયારે સીતાજીનો છેલ્લો ત્યાગ જયારે રામજીએ કર્યો. લક્ષ્મણજીના નેત્રમાં આંસુ ના આવે પણ આજ માને મુક્તિ વખતે રડી પડે. જાનકીજીએ પૂછ્યું, લખન ભૈયા શું છે? બોલે, માં હું બોલી શકતો નથી. શું છે? બોલે, માં અયોધ્યાના રાજા રામજીએ આપનો ત્યાગ કર્યો છે. મારો ત્યાગ? હા. સીતાજી શું કામ ત્યાગ કર્યો કે કારણ શું છે કશું બોલતા નથી. આંખમાં અશ્રુ આવી ગયા, પાલવથી લૂંછી અને લક્ષ્મણજીને કહ્યું, લખન ભૈયા એક કામ કરજો. રાવણની અશોક વાટિકામાં રાક્ષસોની વચ્ચે પ્રભુના સ્મરણે મારું રક્ષણ કર્યું હતું, તો અત્યારે તો ઋષિના આશ્રમમાં તમે મને મૂકો છો એટલે અહીંયા તો મારા રક્ષણનો કોઈ પ્રશ્ન નથી. ભગવાન રામ મારું રક્ષણ કરશે, મારું ધ્યાન રાખશે, મને ખાતરી છે. પણ લખન ભૈયા એક ખ્યાલ કરજો, મારા વગર રામજીનું ધ્યાન કોણ રાખશે? તમે એની સેવા કરજો. આ છે ભારતની મહિલા. રામ તરફ એક પણ ફરિયાદનો સૂર નથી કાઢ્યો. મને મારી ચિંતા નથી, પણ મારા વગર રામજીનું ધ્યાન કોણ રાખશે? લખન ભૈયા તમે એમની સેવામાં રહેજો, મારી યાદ ક્યારેય ના આવે તેવું કરજો. અને એ વીર પુરુષ અશ્રુ પાડતો સીતાને મૂકીને જતો રહે. કેટલી કરુણ ઘટના છે ઉત્તર રામચરિત્રોની, છેલ્લા પ્રકરણો રામાયણના. તુલસીદાસજીએ તો સારું થયું લખ્યું નથી.
અને એક ભારતનો મહાપુરુષ વાલ્મીકી સ્નાન કરવા આવે અને કોઈ સગર્ભા સ્થિતિમાં કોઈ મહિલાને જોતા ઓળખી શક્યા નહીં. પૂછ્યું, કોણ બેટા? આંસુ લૂછીને સીતાએ કહ્યું, બાબા હું વૈદેહી. જાનકી? હા બાબા. અહીં અયોધ્યાની પાટ મહિષી, અયોધ્યાની મહારાણી? હા બાબા. આવા 14 વર્ષ વનમાં રહ્યા ને તો રાજભવનમાં બહુ ચેન પડતું નથી. તો મારી ઈચ્છા હતી વનમાં વધારે અનુકૂળ પડે, તો રામજીએ મારી ઈચ્છા પૂરી કરીને મને પાછી વનમાં મોકલી દીધી. તને વનમાં મોકલી? તારી આ સ્થિતિ છે બેટા. આખી માહિતી વાલ્મીકીને જયારે મળી છે, વાલ્મીકી જેવા સંતનું હૃદય જરા દુઃખી થયું છે. સીતાને એમણે પ્રશ્ન પૂછ્યો છે, વૈદેહી, રાજા રામે લોક અવાજને માન આપીને તારો ત્યાગ કર્યો છે રામ રાજ્યને પુષ્ટ કરવા માટે. પણ બેટી, મારે તને એક પ્રશ્ન પૂછવો છે કે રામજીએ તારો ત્યાગ કર્યો એના માટે તારે કોઈ પ્રત્યાઘાત આપવો છે? તારે કંઈ કહેવું છે? સીતાજીએ 3 વાર ના પાડી છે. બાબા મારે કશુંય નથી કહેવા. બોલે, નહીં દીકરી, કંઈક બોલ. જ્યારે અતિ આગ્રહ થયો છે ત્યારે સીતાએ કહ્યું, બાપજી, ભગવાન રામે મારો ત્યાગ કર્યો એના પ્રત્યાઘાતમાં મારે એટલું જ કહેવું છે કે ભગવાને મારો ત્યાગ ન કર્યો હોત તો મને વાલ્મીક જેવા પિતા ક્યાંથી મળત. આ સિવાય મારે વિશેષ કંઈ કહેવું નથી. હું રામની ઋણી છું કે આપ જેવા સંતના આશ્રય હું છું. અને બાપજી, બીજું લખવું હોય તો લખો. અમારું રઘુકુળ છે, સૂર્યવંશ છે. અમારા કુળમાં સત્યને ખાતર પત્નીને ત્યાગવાની વાત તો બહુ સામાન્ય ગણાય. પણ બાપજી, આપ જાણો છો અમારા ઇતિહાસને. અમારા કુળના વડીલોએ સત્યને ખાતર પોતાની પત્નીને કાશીની બજારમાં વેચી નાખી હતી. હરિચંદ્રજી તારાને જેમ ચીજ વસ્તુનું માણસ લીલામ કરે 1 વાર 2 વાર ને 3 વાર, એમ ભર બજારની અંદર તારાને, અમારા કુળની એક મહાન મહિલાને હરિચંદ્રજીએ સત્ય ખાતર વેચી નાખી હતી. બાપજી, રામજીએ મારું લીલામ તો નથી કર્યું, મને ઋષિના આશ્રમમાં મૂકી છે, માટે મારા માટે તો કોઈ દુઃખનો પ્રશ્ન જ નથી. આ સીતા કેટલું અલૌકિક પાત્ર છે. અદ્ભુત સહનશીલતા છે સીતાની. આખું જીવન જેને રડવું પડ્યું છે એવું પાત્ર છે રામાયણમાં સીતા. જેની આંખમાંથી સતત અશ્રુ બહે એ સીતા છે. સીતાજીના માટે સંતો એમ કહે છે કે એના આંસુડા સતત વહ્યા, એમાંથી જે આંસુડા ધરતી ઉપર પડ્યા એમાંથી સંજીવની નામની ઔષધિ થઈ છે. જેણે લક્ષ્મણજીને જીવતદાન આપ્યું છે. જે અશ્રુ धरती पर गिरे थे ना, उससे संजीवनी प्रकट हुई थी. અને જે અશ્રુ જળમાં પડ્યા, લંકાના સાગરમાં પડ્યા, એમાંથી આગ પ્રગટી અને એને લંકાને સળગાવી. અને જે અશ્રુ જ્યારે સીતાજીનું અપહરણ થયું અને એમાંથી અશ્રુ આકાશ માર્ગે ઉડી ગયા, એના આકાશના સિતારાઓ થઈ ગયા. ये आकाश के जितने फूल है, साधु लोग कहते हैं सीता के आंसू हैं. कितना रोई होगी. અદ્ભુત ચરિત્ર છે. તમે આખી કથા વાંચી હશે, સાંભળી હશે. વાલ્મીકીના આશ્રમમાં નિવાસ કરે ત્યાં સુધી વાંધો નહીં, પણ જ્યારે બાળકના જન્મનો સવાલ આવ્યો છે, 2 બાળકોને સીતા જન્મ આપે ત્યારે કુટિયાની અંદર સીતા અને જનકની દીકરીને, દશરથ જેવા સમ્રાટની પુત્ર વધુને બાળકના જન્મ વખતે કોઈ મદદ કરનારી મહિલા નહોતી. કુટિયાની બહાર બેઠેલા સફેદ દાઢીવાળા વાલ્મીકીની આંખમાંથી અશ્રુ પડે એ દિવસે, અને વાલ્મીકી બહાર ઉભા એમ કહે કે સીતા, હું પુરુષ છું બેટા, હું તને આ સમયે કેમ મદદ કરી શકું. અને દશરથની પુત્ર વધુ બાળકોને જન્મ આપે અને
સમાજની એ કાળની કરુણા તમે લો. મહાન વ્યક્તિઓ ઉપર સમાજે ઓછું નથી કર્યું. એ તો પછી જ એના પૂતળા બેસાડવા સમાજ ટેવાયો છે. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે. આ આપણો સમાજ હોય ત્યારે પથ્થર મારે અને જાય પછી પથ્થરનું પૂતળું બનાવે. આ એક કરુણા છે સમાજ. જીવિત હોય ત્યારે પથ્થર મારે. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે અને કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે. કલમ ધ્રુજે કથા લખતા અમારી પાપ પોથીની કે મહાત્મા સંત મોહનને અમે પોતે હણાવ્યા છે. આ લોકના સાગરમહી કોઈ નાવથી તરશો નહીં અને દુનિયા તણા દોરંગના ધોખા કદી ધરશો નહીં. જગત છે. સામાન્ય મજૂર હોય ને, આપણા બધાનો અનુભવ હોય કે સામાન્ય 3 રૂપિયાની મજૂરી કરતો હોય ને ઝૂંપડામાં રહેતો હોય એવો બાપ ગરીબ હોય અને એની દીકરીને ત્યાં શ્રીમંતનો સંસ્કાર હોય તો એ બાપ ગમે તેમ કરીને દીકરીને ઘરે જે બાળક જન્મવાનું છે એના માટે પારણું લાવી આપે. અને સીતા જે દી બાળકને જન્મ આપે તે દિવસે આ મહિલાને બાળકોને સુવડાવવા માટે પારણાની વ્યવસ્થા નહોતી. એની કથાઓ ગવાય, એના પારાયણો થાય. વાલ્મીકીજી વડલાની 2 વડવાઈઓને બાંધે, એની વચ્ચે એક વલકલ વસ્ત્ર લપેટે અને સીતાના બાળકોને સુવડાવવા માટે પારણું તૈયાર કરે. જાનકીના સંતાનો એમાં સુવે ને સીતા એને લોરી સંભળાવી અને સંસ્કારનું દૂધ પીવડાવે. આમ આ સંતાનો મોટા થયા. ક્યારેક ક્યારેક બપોરનો સૂર્યનારાયણ એ સૂર્યવંશના મહાન સંતાનોને જોવા માટે ઉપર થંભી જતો હતો. સંતાનોને મોટા કરે છે, ધનુર્વિદ્યા શીખવે છે. વાલ્મીકીજીની પાસેથી વિદ્યાભ્યાસ કરે છે બાળકો. સીતાજી બાળકોની સંભાળમાં પોતાના દુઃખો ભૂલી ગયા છે. પણ એમાંય ક્યારેક ક્યારેક લવ અને કુશ જાનકીની પાસે બેઠા હોય, સંધ્યાનો સમય હોય, ઋષિના આશ્રમમાં બાળકો ક્યારેક ક્યારેક સમજદાર થઈ ગયા છે. બાળકો માતાને પૂછે, માં અમારા પિતાજી ક્યાં છે? ત્યારે સીતાજીની આંખમાંથી અશ્રુની ધારા શરૂ થઈ. दौड़ के वाल्मीकि जी के पास चली जाती थी. बाबा बालकों ने समझाओ, मैंने आओ प्रश्न न करे. वाल्मीकि जी बच्चे को उठा लेते थे. बेटे लाओ कुश, माने आओ प्रश्न पूछीने सतावीश नहीं. बाळको मानी माफी मांगी ले. मां હવે અમે તને આવું ક્યારે નહીં પૂછીએ. કેટલી વેદનામાં એ જીવન જીવાયું હશે. તમે કથા સાંભળી હશે. એમાં અયોધ્યામાં યજ્ઞનું આમંત્રણ આવે વાલ્મીકીજીને, અને વાલ્મીકીજી અયોધ્યા જવા તૈયાર થાય ત્યારે બાળકોએ વાલ્મીકીજીને પૂછ્યું, બાબા અમે આવીએ અયોધ્યા? વાલ્મીકીજીને ચિંતા થઈ, અયોધ્યા લઈ તો જાઉં પણ કંઈક અનર્થ થાય તો? બાળકો બળવો કરે અને ખબર પડી જાય તો સીતાની કુરબાની નિરર્થક સાબિત થશે. जानकी बाळको अवध आवવાનું કહે છે. हाँ बाबा ले जाओ, उसको ले जाओ. નક્કી થયું બાળકોને અયોધ્યા લઈ જવાના યજ્ઞમાં. સીતાજી બાળકોને શણગારે. શણગારવામાં તો બીજું શું હતું? વલકલ પહેરાવ્યા, વાળને વણી પુષ્પો લગાવ્યા છે, ધનુષ બાણ આપ્યા છે. બંને ભાઈઓ તૈયાર થયા છે. આજ પહેલી વાર સીતા પોતાના બાળકોને પોતાથી જુદા પાડે છે. બેટા, હા માં, અયોધ્યા બહુ મોટું ગામ છે. બેટા, મહાન પુરુષની નગરી છે, રાજા રામનું નગર છે, રઘુવંશની નગરી છે. બેટા, ત્યાં મર્યાદાનું બહુ જતન થાય છે. માટે આપણે તો તપસ્વી કહેવાઈએ ના, સંસારીઓની સાથે બહુ વાતો ન કરશો. સીતાજી બાળકોને પહેલેથી આમ બાંધી લે. અયોધ્યામાં જાઓ છો ને તો વાલ્મીક બાપજીની સાથે જ રહેવાનું. આપણાથી સંસારીઓની સાથે બહુ વાત ન થાય. બાપજીની સાથે જ રહેજો. ભલે માં.
હૃદય લગાડે છે, આશીર્વાદ આપે છે. વાલ્મીકીજીને બંને બાળકો સોંપ્યા છે. સીતાજીએ વાલ્મીકીને વંદન કરીને કહી દીધું છે ગર્ભિત રીતે, બાપજી ધ્યાન રાખજો, બાળકોને ખબર ન પડવી જોઈએ, નહીતર મારું સમર્પણ અસફળ સાબિત થશે. આ બાળકો સહન નહીં કરી શકે મારું દુઃખ. જો એને ખબર પડી કે અયોધ્યાએ આ કર્યું છે. બંને બાળકોને લઈ વાલ્મીકીજી ચાલતા થયા છે. આજ પહેલી વાર માતા બાળકોને જુદા પાડે છે. વૈદેહી રડી પડ્યા છે. માને રડતી જોઈ બાળકોને ગમ્યું નથી. બાળકો પાછા ફર્યા છે. માં, અમારે અયોધ્યા નથી જવું. માં, તું એકલી થઈ જાય એ અમને ગમે નહીં. બાબા ભલે જાય. નહીં બેટા, એવું નહીં બોલે. બેટા પહેલી વાર વિદાય આપું છું ના, જાઓ બેટે જાઓ. तीनों चल पड़े हैं. સીતાજી જોઈ રહ્યા છે. વાલ્મીકીજીનું આગમન અયોધ્યામાં થયું છે. ભવ્ય સન્માન થયું છે. વાલ્મીકીની સાથે બે કોઈ ઋષિકુમાર જેવા બે બાળકો છે. આખું ગામ જોવા દોડ્યું છે. અદ્ભુત સૌંદર્ય છે. આ તો રામનું પ્રતિબિંબ છે. લવકુશ ઈશ્વરના સંતાનો છે. શું કહેવાનું હોય. આખી નગરી બધા જોવા ઉમટ્યા છે. આ બાળકો કોણ છે? આટલા સુંદર બાળકો. બધાને પ્રેમ કરવાની ઈચ્છા થાય છે, બધાને ભેટવાની ઈચ્છા